પાપમોચીની એકાદશી પર જરૂર કરો આ ઉપાય, શ્રીહરિ થશે પ્રસન્ન અને ધનના ભંડાર હંમેશા રહેશે ભર્યા। પાપમોચીની એકાદશીનો અર્થ થાય છે પાપ નાશ કરનારી એકાદશી। આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે। માન્યતા છે કે આ એકાદશીના દિવસે કોઈને અપશબ્દ કે ખોટું ન બોલવું જોઈએ। એવું કરવાથી પૂજા વ્રતનું ફળ મળતું નથી। પાપોનો નાશ કરતી પાપમોચની એકાદશી દર વર્ષે ફાગણ મહિનામાં ઉજવવામાં આવે છે। અન્ય બધી એકાદશી તિથિઓની જેમ આ એકાદશી તિથિ પણ ખૂબ જ મહત્વપૂર્ણ અને લાભદાયી છે। આ વર્ષે પાપમોચની એકાદશી 25 માર્ચે ઉજવવામાં આવશે। આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે। તો આવો જાણીએ ક્યાં છે તે ઉપાયો। અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। પાપમોચીની એકાદશી પૂજા વિધિ। એકાદશીના દિવસે સવારે સ્નાન કરો અને પછી ઉપવાસ કરવાનો સંકલ્પ કરો। ત્યારબાદ ષોડશોપચાર પદ્ધતિથી ભગવાન વિષ્ણુની પૂજા કરો। પૂજા દરમિયાન ભગવાનને ધૂપ, દીવો, ચંદન અને ફળો વગેરે અર્પણ કરો અને આરતી સાથે પૂજાનો અંત કરો। આ દિવસે વ્યક્તિએ જરૂરિયાતમંદ વ્યક્તિ અથવા બ્રાહ્મણને દાન અને ભોજન આપવું જોઈએ। આનાથી તમને શુભ ફળ મળશે। દ્વાદશી પર પારણા પછી બીજા દિવસે ઉપવાસ તોડી નાખવો જોઈએ। આ ઉપાય કરો નાણાકીય સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે। એકાદશીના દિવસે સાંજે ભગવાન વિષ્ણુની સામે ઘીનો દીવો પ્રગટાવો। ઉપરાંત ભગવાનને ચણાના લોટના લાડુમાં તુલસી ઉમેરીને અર્પણ કરો અને થોડા સમય પછી તે લાડુઓને પ્રસાદ તરીકે વહેંચો। આમ કરવાથી તમારે ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડશે નહીં અને પૈસા સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં। પૈસા સંબંધિત સમસ્યાઓ માટે પાપમોચની એકાદશીના દિવસે ગોમતી ચક્ર લો અને તેને ઘરની આસપાસ ક્યાંક ખાલી ખોદેલા ખાડામાં મૂકો। આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુનું નામ જાપ કરતા રહો અને પ્રાર્થના કરો કે તમારા અટકેલા પૈસા જલ્દી આવે। સુખી લગ્ન જીવન માટે જો તમે તમારા લગ્નજીવનને સુખી બનાવવા માંગતા હો અને તમારા સંબંધોમાં વધુ સારી સુમેળ સ્થાપિત કરવા માંગતા હો તો એકાદશીના દિવસે એક વાસણમાં પાણી નાખો, તેમાં થોડો હળદર પાવડર ઉમેરો, તેમાં એક સિક્કો મૂકો, તેને 7 વાર પોતાના પર લહેરાવો અને પછી તેને વહેતા પાણીમાં ફેંકી દો। નકારાત્મક વિચારો દૂર કરવા માટે જો તમે નકારાત્મક વિચારોથી મુક્તિ મેળવવા માંગતા હો અને સકારાત્મક વિચારોથી ઘેરાયેલા રહેવા માંગતા હો તો પાપમોચની એકાદશીના દિવસે ભગવાન નારાયણને કેસર મિશ્રિત દૂધ અર્પણ કરો અને સાંજે મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો અને ભગવાન વિષ્ણુની આરતી કરો। પીળા પુષ્પ અર્પણ કરો। જ્યોતિષાચાર્ય જણાવે છે કે પાપમોચની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે પીળા વસ્ત્ર પહેરીને પીળા રંગનો ભોગ લગાવો અને પીળા ફૂલ અર્પણ કરો। 9 વાટનો દીવો પ્રગટાવો। એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિધિ વિધાન સાથે પૂજા આરાધના કરો અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના સમક્ષ 9 વાટનો દીવો પ્રગટાવો। કનકધારા સ્તોત્રનો પાઠ કરો। પાપમોચની એકાદશીના દિવસે પૂજા કર્યા પછી કનકધારા સ્તોત્રનો પાઠ કરો। ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામનો જાપ કરો। આવું કરવાથી જન્મ જન્માંતરના પાપ નષ્ટ થઈ જશે। વિષ્ણુજીને અર્પણ કરો આ પદાર્થ। જો તમે નવી નોકરી શોધી રહ્યા છો અથવા પ્રમોશન ઈચ્છતા હો તો એકાદશીના દિવસે એક કાચું નારિયેળ અને 8 બદામ લઈને ભગવાન વિષ્ણુના મંદિરમાં અર્પણ કરો। આ સાથે તમારી ઈચ્છા પણ જણાવો। આ મંત્રનો કરો જાપ। પાપમોચની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાની સાથે ચાલીસા અને આ મંત્રનો જાપ કરો। તુલસીની માળાથી આ મંત્રનો જાપ કરો। ઓમ નમઃ ભગવતે વાસુદેવાય। બિઝનેસમાં મળશે લાભ। જો તમે ધંધામાં સતત વૃદ્ધિ ઈચ્છતા હો તો પાપમોચની એકાદશીના દિવસે 11 ગોમતી ચક્ર અને 3 એકાક્ષી નારિયેળ લઈને વિષ્ણુજીના મંદિરમાં અર્પણ કરો। વિધિવત પૂજા કર્યા પછી ગોમતી ચક્રને ઉપાડો અને તેને પીળા રંગના કપડામાં બાંધો। આ પછી તેને ઓફિસમાં મૂકો। પીપળામાં જળ અર્પણ કરો। શાસ્ત્રો અનુસાર પીપળના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોવાનું માનવામાં આવે છે। એટલા માટે એકાદશીના દિવસે એક ગ્લાસમાં પાણી લો અને તેમાં થોડી ખાંડ નાખીને મૂળમાં અર્પણ કરો। આમ કરવાથી તમને સુખ અને સમૃદ્ધિ મળશે। ધન લાભ માટે એકાદશીના દિવસે સવારે ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરો અને રાતના સમયે ભગવાનની સમક્ષ 9 દીપક પ્રગટાવો। આ સિવાય અન્ય એક દીપક જલાવો અને રાતભર પ્રગટાવો। આ વિધિથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન લાભ થાય છે। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।
આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. ધન્યવાદ. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.